ડોક્ટરની બેદરકારીના લીધે સલાવતપુરા વિસ્તારના યુવાનનું મોત. મૃતકનું નામ રિફાકત હુસેન નજીર હુસેન જીવસેટવાળા, ઉંમર વર્ષ 27, રહે 3/2635 બી, સલાવતપુરા મમનાવર, સુરત. તારીખ 24 પથરીના દુખાવા માટે આસિફ સામોલ સંગ્રામપુરા ખાતે દાખલ કરવામાં આવેલ હતું, જેનું ઓપરેશન ડૉક્ટર ગૌરવ એચ બવાડિયા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટરના ભૂલથી કિડની ડ્રિલિંગ કરતી વખતે બીજી જગ્યાએ ડ્રિલ થવાને કારણે ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ થયું છે. આમાં ડૉક્ટરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે. 3 દિવસથી ડૉક્ટર હોસ્પિટલમાં આવતા નથી અને ગાયબ થઈ ગયા છે. મૃતકની ફેમિલી અને પરિવારવાળા હોસ્પિટલ પહોંચી અથવા પોલીસને જાણ કરી અથવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. પરિવારની માંગ છે કે એમને ન્યાય મળે અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ થાય અને ગુનેગારોને આકરી સજા થાય તેવી માંગ પરિવારો દ્વારા અને સ્થાનિકો દ્વારા ઉઠી છે. આપનું પરિચય? મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ અયુબ રાજભરા મારું નામ છે. મેં એમનો ખાસ જાણીતો મિત્ર છું. અમે બચપનથી બગલના દોસ્તાર છે. કઈ ઘટના ઘટી છે? આ ઘટના એવી રીતે થઈ, અહીંયા આસિફ સમોલમાં અમે એના ઓપરેશન માટે લાવેલા. પથરીનું ઓપરેશન હતું, તો એમ કીધું કે આજે ઓપરેશન છે. એ ટાઈમે ઓપરેશન થિયેટરમાં બપોરે લઈ ગયા 4 વાગ્યા ને એ લોકોએ ઓપરેશન કર્યું. ઓપરેશનમાં પાછળથી કઈ ડ્રીલ મશીનમાં આવ્યું અડધી બોડી સૂની કરીને. એ ડ્રીલ મશીનમાં હોલ કરતા કારણે એ લોકોએ કિડની પર ડ્રીલ કે કઈ નસ પર ડ્રીલ ચલાવી નાખ્યું. એના કારણે એના શરીરમાંથી બહુ લોહી નીકળી ગયું ને બેડ પર પણ આવ્યું લોહી ને નીચે પણ પડ્યું લોહી. પછી એ લોકોએ રૂ મૂકીને એને થામ પાડ્યું ને પછી સ્ટેપલર મારીને એને એમ કર્યું. એમાં એની સાસ અટકી ગઈ. એને એકદમ જ ઓક્સિજન પર નાખી દીધું. એ ક્યારની ઘટના છે? આ મંગળવારની ઘટના છે. ટ્યુઝડે મંગળવારે આ થયું ને પછી મંગળવારે આ બધું થઈ ગયું ને પછી એને આઈસીયુમાં નાખી દીધું. આઈસીયુમાં નાખ્યું. એમને હું કહેતો ગયો ભાઈ શું છે રિપોર્ટ શું છે. બુધવારે હું કહીને કે શું બધું બરાબર છે થઈ ગયું. પછી નોર્મલ થઈ ગયું તો પછી બહાર લાવ્યા એને 2 દિવસ એમને પલંગ પર જ મૂકી રાખ્યું. કઈ રિસ્પોન્સ નહીં આપ્યો. શું છે શું નહીં ખાલી એ વાત કરતો હતો બસ. બીજું એનાથી વધારે શ્વાસ નથી લેવાતો હતો ને શ્વાસ લઈ તો છાતી ફૂલી જતી હતી ને એવું અહીંયા કાણું કરી નાખેલું. એમાંથી પાણી જતું હતું. આ ફેફસામાં પાણી ભરાઈ ગયું. 2-2.5-3 લીટર પાણી ભરાઈ ગયું. એ પાણી કાઢતા એ લોકોને 2 દિવસ થઈ ગયા. તો પણ એ લોકોથી એ વસ્તુ સારી ન થઈ ને પછી એ વસ્તુ કરાવવા પાણી નીકળ્યું કે નહીં. એ લોકો આજે સવારે ગયા. આજે શું વાર શનિવાર સવારે એ લોકો એક્સરે કરવા એને ઓક્સિજન વગર નીચે લઈ ગયા ને બીજું એના સાથે ડોક્ટર પણ નહીં હતો જે એની ટ્રીટમેન્ટ કરી શકે. એના સાથે શિખાઉ સિસ્ટર્સ હતી, નર્સ હતી જે એને નીચે લઈ ગઈ ને એને શું કર્યું ઓક્સિજન લઈને. હવે અહીંયા પાઇપ લાગેલી છે, ફેફસા ઉપર પાઇપ પાણીની લાગેલી છે. તમે ઓક્સિજન વગર એને નીચે લઈ જાઓ, એની શ્વાસ ફૂલતી થઈ ગઈ ને પછી તમારા પાસે ના ઓક્સિજન કઈ નહીં. ચાલો એ તો થઈ ગયું. પછી એને ઉપર લાવ્યો. શ્વાસ આપતા એ ઉપર આવ્યો. એની હાર્ટબીટ એટલી નીચે ચાલી ગયેલી કે પૂછો નહીં. પછી એને ઉપર લાવ્યા. પછી ઉપર લઈને શું કર્યું કે સીપીઆર. હવે હાર્ટ અટકી ગયું તો સીપીઆર આપવા માટે મશીન તો હોવું જોઈએ ને હોસ્પિટલમાં. એ મશીન તક એ લોકો પાસે નથી, સીપીઆર નથી. એવી હાલત છે. બોલો. એની ફરિયાદ તમે કરી છે? ફરિયાદ કરી છે? મેં ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા આવ્યા છે. એ લોકો રિપોર્ટ લખે છે. રિપોર્ટ લખવાનું ચાલે છે. મૃતકનું નામ શું છે? મૃતકનું નામ રિફાકત હુસેન મોહમ્મદ નજીર જીવાસેટવાલા. હવે એને પીએમ માટે મોકલવાના છો તમે લોકો? પીએમ માટે મોકલવાના છે. આપણે મોકલશું ત્યાં જોશું શું પ્રોસેસર આપશે કરશું. પર આ કેસ પોલીસ વાળાને જાંચ કરવી પડશે. આવી હોસ્પિટલ બધી જગ્યા ખુલશે તો બધી જગ્યા ખુલશે આવી હોસ્પિટલ તો આપણને તકલીફ થશે. આજે મારો દોસ્તાર છે, કાલે તમારી છોકરી તમારો છોકરો હોઈ શકે છે. આપણને આવા ડોક્ટરોને પકડીને અંદર નાખવા પડશે તો જ આપણું કામ બનશે. નહીં તો આવી જવાન હત્યાઓ થઈ જશે તો પછી માણસો ક્યાં જશે ને આ સીસીટીવી કેમેરા એ લોકો પાસે માંગવા પડશે. બધું મને જોશે આમાં. આ કઈ હોસ્પિટલ છે? આ આસિફ સમોલ હોસ્પિટલ છે જે ફાઇનાન્સ ઉપર કોઈના ફાઇનાન્સ ઉપર બનાવી ગઈ છે. આ હોસ્પિટલનો કોઈ મતલબ જ નથી. કઈ જગ્યા પર છે? આ સંગ્રામપુરામાં છે. સંગ્રામપુરામાં ફૂલ એરિયો મને નહીં ખબર પણ પ્રોપર સંગ્રામપુરામાં છે. એ લોકોની બેદરકારી છે. ચોખ્ખી બેદરકારી છે. ફૂલ બેદરકારી છે. જરાક પણ ગાયબ થઈ ગયા છે ને